નમસ્કાર બાળ દોસ્તો, ગણિત વિષયમાં સંખ્યાની ગમ્મત એકમમાં આપણે અગાઉના ભાગ 1માં 100 થી 120 સુધીનું સંખ્યા જ્ઞાન મેળવી ચૂક્યા છીએ. આજે આપણે સંખ્યા જ્ઞાન ભાગ 2માં 120 થી આગળ વધીને 150 સુધીનું સંખ્યા જ્ઞાન મેળવીશું. અગાઉના ભાગ 1માં આપણે શીખી ગયા કે અહીં આ એક 10નું જૂથ આપેલું છે, જેમાં એક જ સરખા ચોરસ બ્લોક એટલે કે સમઘન આપેલા છે. તો અહીં આ 10 ચોરસ બ્લોકનું એક જૂથ આપેલું છે, જેને 1/10 એટલે કે 10. હવે આ 2/10ના જૂથ થયા એટલે કે 2/10 એટલે 20, 3/10 એટલે 30, 4/10 એટલે 40, 5/10 એટલે 50, 6/10 એટલે 60, 7/10 એટલે 70, 8/10 એટલે 80, 9/10 એટલે 90 અને 10/10 એટલે 100. તો બાળકો અહીં 10/10ના 10 જૂથ થયા. જો આ 10/10ના 10 જૂથનું જો એક જૂથ બનાવવામાં આવે તો આપણને 100નું જૂથ મળે. તો અહીં આપણે 100નું જૂથ બનાવી દઈએ. તો બાળકો અહીં 100નું એક જૂથ થઈ ગયું. તેમાં તમે જોઈ શકશો કે અહીં આ 100ના જૂથમાં આવા 100 ચોરસ બ્લોક સમાયેલા છે. એટલે અહીં 100નું એક જૂથ એટલે 100 અને તેની કિંમત થશે 100. તો બાળકો, હવે આપણે 100 થી 120 સુધીનું સંખ્યા જ્ઞાન શીખી ગયા છીએ. 100 પછી 101, 102 એમ 120 સુધીનું સંખ્યા જ્ઞાન આપણે શીખી ગયા છે. 120 પછી કઈ સંખ્યા આવે છે તે હવે આપણે શીખવાનું છે. તો અહીં 100, 1/10, 2/10 અને છૂટો 1 લઈએ એટલે કે 1 એકમ. તો અહીં 100 એટલે 100, 2/10 એટલે 20 અને 1 એકમ એટલે 1. તો 100 ને 20, 120 ને 1, 121, 121, જેને શબ્દોમાં આપણે આ રીતે લખીશું. તો બાળકો, અહીં 120 પછી આપણને 121 સંખ્યા મળે છે. એકસો 2/10 અને હવે 2 છૂટા લઈએ. 1, 2 એટલે 2 એકમ. 100 એટલે 100, 2/10 એટલે 20 અને 2 એકમ એટલે 2. તો અહીં 100 ને 20, 120 ને 2, 122, 122, જેને શબ્દોમાં આ રીતે લખીશું. તો અહીં 121 પછી આપણને 122 સંખ્યા મળે છે.
100, 1 10, 2 10 અને 3 છૂટા લઈએ, 1 2 3. તો અહીં 3 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20, 3 એકમ એટલે 3. તો 100 ને 20, 120 ને 3, 123. 123, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો બાળકો અહીં 122 પછી 123 સંખ્યા મળે છે. 100, 2 10 અને હવે 4 છૂટા લઈએ, 1 2 3 4, એટલે કે 4 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20 અને 4 એકમ એટલે 4. તો 100 ને 20 120 ને 4 124. 124, જેને શબ્દોમાં આ રીતે લખીશું. તો અહીં 123 પછી 124 સંખ્યા મળે છે. 100, 2 10 અને 5 છૂટા, 1 2 3 4 અને 5. તો અહીં 5 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20, 5 એકમ એટલે 5. તો 100 ને 20, 120 ને 5, 125. 125, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 124 પછી 125 સંખ્યા મળે છે. 100, 2 10 અને 6 છૂટા લઈએ, 1 2 3 4 5 6. તો 6 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20, 6 એકમ એટલે 6. તો 100 ને 20, 120 ને 6, 126. 126, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 125 પછી 126 સંખ્યા મળે છે. 100, 2 10 અને 7 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7. તો અહીં 7 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20 અને 7 એકમ એટલે 7. તો 100 ને 20, 120 ને 7, 127. 127, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 126 પછી 127 સંખ્યા મળે છે. 100, 2 10 અને 8 છૂટા લઈએ, 1 2 3 4 5 6 7 8. તો 8 એકમ. 100 એટલે 100, 2 10 એટલે 20, 8 એકમ એટલે 8. તો 100 ને 20, 120 ને 8, 128. 128, જેને શબ્દમાં આ રીતે લખીશું.
તો અહીં 127 પછી 128 સંખ્યા મળે છે. 100, 2 10 અને હવે 9 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9. અહીં 9 એકમ, 100 એટલે 100, 2 10 એટલે 20 અને 9 એકમ એટલે 9. તો 100 અને 20 120 અને 9 129. 129 જેને શબ્દમાં આ રીતે લખીશું તો 128 પછી 129 સંખ્યા મળે છે. 100, 1 2 2 10 અને 10 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. તો અહીં 10 બ્લોકનું એક જૂથ બનાવી દઈએ અને આ 10ના જૂથને દશકના સ્થાનમાં એટલે કે 10ના જૂથમાં મૂકીએ તો અહીં 3 10 થશે. તો 100, હવે 3 10 એકમના સ્થાનમાં કંઈ જ નથી તો 0 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30 અને 0 એકમ એટલે 0. તો 100 અને 30 130 અને 0 130. 130 જેને શબ્દમાં આ રીતે લખીશું તો અહીં 129 પછી 130 સંખ્યા મળે છે. 100, 1 2 3 તો 3 10 અને 1 છૂટો લઈએ. 1 તો 1 એકમ, તો 100 એટલે 100, 3 10 એટલે 30 અને 1 એકમ એટલે 1. તો 100 ને 30 130 ને 1 131. 131 જેને શબ્દમાં આ રીતે લખીશું તો અહીં 130 પછી 131 સંખ્યા મળે છે. 100, 3 10 અને 2 છૂટા લઈએ. 1 2 તો 2 એકમ, તો 100 એટલે 100, 3 10 એટલે 30 અને 2 એકમ એટલે 2. તો 100 અને 30 130 ને 2 132 જેને શબ્દમાં આ રીતે લખીશું તો 131 પછી 132 સંખ્યા મળે છે. 100, 3 10 અને 3 છૂટા લઈએ. 1 2 3 તો 3 એકમ, તો 100 એટલે 100, 3 10 એટલે 30 અને 3 એકમ એટલે 3. તો 100 અને 30 130 અને 3 133. 133 જેને શબ્દમાં આ રીતે લખીશું તો 132 પછી 133 સંખ્યા મળે છે. 100, 3 10 અને 4 છૂટા લઈએ. 1 2 3 4 તો
તો 4 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30 અને 4 એકમ એટલે 4. તો અહીં 100 અને 30 130 અને 4 134. 134, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 133 પછી 134 સંખ્યા મળે છે. 100, 3 10 અને 5 છૂટા લઈએ. 1 2 3 4 અને 5. તો અહીં 5 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30 અને 5 એકમ એટલે 5. તો 100 અને 30, 130 અને 5, 135. 135, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 134 પછી 135 સંખ્યા મળે છે. 100, 3 10 અને હવે 6 છૂટા લઈએ. 1 2 3 4 5 અને 6 એટલે 6 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30, 6 એકમ એટલે 6. તો 100 ને 30, 130 ને 6, 136. 136, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 135 પછી 136 સંખ્યા મળે છે. 100, 3 10 અને હવે 7 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7. તો 7 એકમ, તો 100 એટલે 100, 3 10 એટલે 30 અને 7 એકમ એટલે 7. તો 100 ને 30, 130 ને 7, 137. 137, જેને શબ્દોમાં આ રીતે લખીશું. તો અહીં 136 પછી 137 સંખ્યા મળે છે. 100, 1 2 3 3 10 અને 8 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8. તો અહીં 8 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30, 8 એકમ એટલે 8. તો 100 અને 30, 130 અને 8 138. 138, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 137 પછી 138 સંખ્યા મળે છે. 100, 3 10 અને 9 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9. તો અહીં 9 એકમ, 100 એટલે 100, 3 10 એટલે 30 અને 9 એકમ એટલે 9. 100 અને 30, 130 ને 9, 139. 139, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 138 પછી 139 સંખ્યા મળે છે. અહીં 100, 1 2 અને 3 10
અને હવે 10 છૂટા લઈએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે આ 10 બ્લોક થયા, જેમનું એક 10નું જૂથ બનાવી દઈએ અને તેને દશકના સ્થાનમાં 10ના જૂથ સાથે મૂકી દઈએ. તો અહીં 10ના 4 જૂથ થયા. તો 100 અને દશકના સ્થાનમાં 10ના 4 જૂથ થયા, એટલે કે 4 10. જ્યારે એકમના સ્થાનમાં કંઈ જ નથી તો 0 એકમ. તો 100 એટલે 100, 4 10 એટલે 40 અને 0 એકમ એટલે 0. તો અહીં 100 અને 40, 140 ને 0 140, 140, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 139 પછી 140 સંખ્યા મળે છે. 100, 1 2 3 4, 4 10 અને 1 છૂટો એટલે 1 એકમ. તો અહીં 100 એટલે 100, 4 10 એટલે 40, 1 એકમ એટલે 1. તો 100 અને 40, 140 ને 1 141, 141, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 140 પછી 141 સંખ્યા મળે છે. 100, 4 10 અને 2 છૂટા લઈએ. 1 2, 2 એકમ. 100 એટલે 100, 4 10 એટલે 40 અને 2 એકમ એટલે 2. તો 100 અને 40, 140 ને 2 142, 142, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો બાળકો અહીં 141 પછી 142 સંખ્યા મળે છે. 100, 1 2 3 4, 4 10 અને 3 છૂટા લઈએ. 1 2 3, તો 3 એકમ. 100 એટલે 100, 4 10 એટલે 40 અને 3 એકમ એટલે 3. તો 100 અને 40, 140 ને 3 143, 143, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 142 પછી 143 સંખ્યા મળે છે. 100, 1 2 3 4, 4 10 અને 4 છૂટા લઈએ. 1 2 3 4, તો અહીં 4 એકમ. 100 એટલે 100, 4 10 એટલે 40 અને 4 એકમ એટલે 4. તો 100 અને 40, 140 અને 4 144, 144, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 143 પછી 144 સંખ્યા મળે છે. 100, 1 2 3 4, 4 10, હવે 5 છૂટા લઈએ. 1 2 3 4 અને 5, તો 5 એકમ. તો 100 એટલે 100, 4 10 એટલે 40 અને 5 એકમ એટલે 5. તો 100 અને 40, 140 ને 5 145, 145, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 144 પછી
145 સંખ્યા મળે છે. 100, 1, 2, 3, 4, 4 10 અને 6 છૂટા લઈએ. 1, 2, 3, 4, 5, 6. તો 6 એકમ. તો 100 એટલે 100, 4 10 એટલે 40 અને 6 એકમ એટલે 6. તો 100 ને 40, 140 ને 6, 146. 146, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 145 પછી 146 સંખ્યા મળે છે. 100, 1, 2, 3, 4, 4 10 અને 7 છૂટા લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીં 7 એકમ. તો 100 એટલે 100, 4 10 એટલે 40 અને 7 એકમ એટલે 7. તો અહીં 100 અને 40, 140 ને 7, 147. 147, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો 146 પછી 147 સંખ્યા મળે છે. 100, 1, 2, 3, 4. તો અહીં 4 10 અને 8 છૂટા લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો 8 એકમ. 100 એટલે 100, 4 10 એટલે 40 અને 8 એકમ એટલે 8. તો અહીં 100 અને 40, 140 અને 8, 148. 148, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 147 પછી 148 સંખ્યા મળે છે. 100, 1, 2, 3, 4. તો 4 10, 9 છૂટા લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો 9 એકમ. 100 એટલે 100, 4 10 એટલે 40 અને 9 એકમ એટલે 9. તો 100 અને 40, 140 ને 9, 149. 149, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો અહીં 148 પછી 149 સંખ્યા મળે છે. 100, 1, 2, 3, 4. 4 10 અને 10 છૂટા લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો અહીં 10 બ્લોક લીધા. આ 10 બ્લોકનું આપણે એક જૂથ બનાવી દઈએ અને તેને 10ના જૂથમાં મૂકીએ. તો અહીં દશકના સ્થાનમાં 5 10 થશે. તો 100. હવે 5 10 એકમના સ્થાનમાં કંઈ જ નથી, તો 0 એકમ. તો 100 એટલે 100, 5 10 એટલે 50 અને 0 એકમ એટલે 0. તો 100 ને 50, 150 ને 0, 150. 150, જેને શબ્દમાં આ રીતે લખીશું. તો બાળકો અહીં 149 પછી 150 સંખ્યા મળે છે. તો બાળકો, અહીં આપણે આપેલી સંખ્યામાં એક એક ઉમેરતા જતાં તેના પછીની તરત ક્રમિક સંખ્યા મળતી જાય છે. તો બાળ દોસ્તો, આજે આપણે સંખ્યા જ્ઞાન ભાગ 2માં
120થી આગળ વધીને 121થી 150 સુધીનું સંખ્યા જ્ઞાન મેળવ્યું, જે તમે અહીં જોઈ શકો છો. તો બાળ દોસ્તો, હવે પછીના સંખ્યા જ્ઞાન ભાગ 3માં આપણે આજે મેળવેલ 121થી 150 સુધીના સંખ્યા જ્ઞાનનું દ્રઢીકરણ કરીશું અને ત્યારબાદ 150 પછીની ક્રમિક મળતી સંખ્યાઓ વિશેની સમજ મેળવીશું. તો આવજો બાળકો. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઈ કોર્નર જેસર પ્રાઇમરી સ્કૂલ. આભાર.